આજે ખાસ કરીને આપણા નવનિર્મિત અંબિકા તાલુકામાં વસરાઈ ખાતે નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેરનું 2025નું ભવ્ય આયોજન થયું છે અને સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા 5 જિલ્લાના ખાતમુહૂર્ત અને ભૂમિપૂજનનો કાર્યક્રમ પણ આયોજન કરવામાં આવ્યું અને એનું આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના હસ્તે એનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન પણ થયું। 400 થી પણ વધારે વિવિધ પ્રકારના સ્ટોલો છે। अन्य राज्य थी पण लोग लाभ लीधो छे। मने कहता आनंद थाय छे के गया वर्षे जे रीते चीखलीनी अंदर परिणाम मळ्युं हतुं एनाथी पण विशेष परिणाम आ मेळानी अंदर मळवानुं छे। नवी पेढ़ी पण एमांथी प्रेरणा लेशे। नवी पेढ़ीने पण चोक्कस आमांथी प्रेरणा लईने साहस करवानुं एमनुं मन थशे। वसराई खाते राष्ट्रीय आदिवासी उद्योग मेळाનું આયોજન બહુ સફળતાપૂર્વક થયું। માનનીય મુખ્યમંત્રીશ્રીએ ઉદ્ઘાટન કર્યું અને મુખ્ય વિશેષતા એ હતી કે આજે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આદિવાસી પરંપરાગત ખાના ખજાના જે વાનગીઓ છે એ રોગો દૂર કરે એટલી તાકાત એના છે। એવા સૌથી વધારે સ્ટોલો છે। સાથે જે પર્યાવરણને બચાવે અને પ્રદૂષણ ઓછામાં ઓછું કરે એ પ્રકારના ગ્રામ્ય ક્ષેત્રે રોજગારી વધે એ પ્રકારના વ્યવસાયો પર સ્ટોલો છે। તો આનાથી જે પર્યાવરણ જળવાશે અને આરોગ્ય પણ જળવાશે અને રોજગારી પણ મળશે એ પ્રકારના આયોજન આ ઉદ્યોગ મેળામાં થયું છે।